રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમા હવે પોતાનું ગામ ખાલી કરવાની તૈયારીમાં છે. કારણ કે રાજાએ ગાયું ઉપર કરવેરો ચાલુ કર્યો, એટલે રાણીમાએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે જે જગ્યાએ ગાયું ઉપર કરવેરો લેવાતો હોય એ ગામમાં હું રહેવા માંગતી નથી. અસ્પષ્ટ ભાષામાં રાણીમાએ કહી દીધું. અને રાણીમા છે એ પોતાનું ગામ છોડી અને હાલતા થાય. આવી વસ્તુ છે. તો લુણસરિયા ગામના લોકો કે છે કે તમે લુણસરિયામાં રોકાઈ જાવ. કે અમે લુણસરિયામાં તમારું છે ને બધું ધ્યાન રાખતી કે ત્યાં તમે રોકાવ, તમને ત્યાં કોઈ પણ પ્રકારનું કષ્ટ નહીં પડવા દે. ત્યારે રાણીમા એમ કે છે, હોય શું અમારે ભગત માનવીને રૂસામણા મનામણા હોતા હશે? આ તો ગાયોની કરની વાત છે, સમજ્યા ને? મતલબ અમારા ભગતને રીસામણા મનામણા ન હોય, મતલબ હું રીસાઈને ગામ છોડીને જાઉં છું એવું નથી કે હું રીસાઈ ગઈ છું પછી ગામ છોડીને જાઉં છું ને આમ તેને, એવું કાંઈ નથી. કે આ તો ગાયો ઉપર કરવેરો લે છે ને એટલે હું જાઉં છું. કારણ કે ગૌતરી સાથે જે રાજા પલાણ માંડે ત્યાં મારાથી કેમ રહેવાય? અને રાજને સમજવું નથી, મતલબ રાજાને સમજવું નથી કે અને ગૌતરીઓ ઉપર કરવેરા લેવા એ ગામમાં મારાથી હવે રહેવાતું નથી, એટલે હું જાઉં છું. કે બીજું કાંઈ વાંધો નથી. મારા રહેવાથી રાજાનું આંખ અને માથું દુખે તો જગત મને વગોવે કે એક સંતના કારણે રાજાને કષ્ટ પડ્યું. મારા કારણે રાજાને કષ્ટ ના પડવું જોઈએ. તોય રાણીમાં રાજાનું તો ભલું જ ઈચ્છે છે. કારણ કે ભક્ત છે ને સમહ શત્રુ ચ મિત્રે ચ તથા માન અપમાન યોહો તુલ્ય નિંદા સ્તુતિર મોની, એવું આવે છે શ્લોક. એ નિંદા સ્તુતિમાં સમાન હોય, શત્રુ મિત્રમાં સમાન હોય, બધાયમાં ભક્ત સમાન હશે. ભક્તને ક્યારેય વેરઝેર હોતા નથી. એટલે રાણીમાં ગામ એટલે ખાલી કરે છે કે મારા કારણે રાજાને તકલીફ નહીં, રાજાને તકલીફ નહીં ને હું વહી જાઉં છું, મને તકલીફ નહીં, એમ માનીને એ છે ને ગામ ખાલી કરે છે. આવી વસ્તુ છે. તો પછી એમ કે છે કે હે ગામવાળા, તમે પાછા વળી જાઓ અને મોજથી રહ્યો અને અમને જાવા દ્યો. રાણીમાં પાછું જવા માટે કહે છે. તો બધા જોતા રહી ગયા. રાણીમાની આ ત્યાગ વૈરાગ્ય જોતા રહી ગયા. અને જે ઘોડે સવારો જબરદસ્તી ઘર ખાલી કરાવવા આવ્યા હતા, કે કરવેરો લેવા આવ્યા હતા, એ રોઈ પડ્યા. એ રડે છે કે ઓહો, બાઈમાં જેવું વ્યક્તિત્વ આપણા ગામમાંથી હાલ્યું જાય છે. એટલે એમને પણ રડવાનું આવે છે. કામદાર પણ શર્મિંદો બનીને બાજુમાં ઉભો રહી ગયો. જે કામદારે આ લીલા રચી હતી કાઢવાની, એ શર્મિંદો બની ગયો ને ગામ લોકો એને ધિક્કારવા માંડ્યા કે ધિક્કાર છે આ કામદારને કે જેને રાણીમાં જેવા સંતને કષ્ટ આપ્યું. આ સત્ય તો સત્ય જ રહેવાનું છે ને, આ સત્ય અસત્ય જ રહેવાનું છે. એટલે બધા કામદારને ધિક્કારે. સત્યની હંમેશા જીત થાય છે, સત્ય ક્યારેય હારતું નથી. એ વાત પાકે પાયે યાદ રાખ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધા રડે છે. હવે રાણીમાં ગાય પાસે ગયા. ગાય પાસે જઈ અને રાણીમાં ગાયોને પંપાડે. ગાયોને પંપાડવા માંડ્યા રાણીમાં અને બોલવા માંડ્યા, માતાઓ, તમારા દૂધ ઘણા દી સાધુડાએ પીધા, જાઓ બાપ જાઓ, તમુને ફાવે ત્યાં જાઓ. તો જો આમાં અગત્યની વાત આવશે. રાણીમાં કહે છે કે તમારા દૂધડા સાધુડાઓએ ખૂબ પીધા, તમારું તો કલ્યાણ થઈ, કારણ કે તમારા દૂધનો સાધુઓએ ભોગ લગાવ્યો, સાધુ લોકોએ પ્રેમથી તમારા દૂધ પીધા છે કે તમારું તો ભલું થશે કે. પણ હવે તમારે ફાવે ત્યાં તમે વયા જાઓ. શું કામ કીધું ફાવે ત્યાં તમે વયા જાઓ? તો કે ઠાકરને હવે તમારા દૂધ ખપે તેવા નથી રહ્યા. રાજાના અવડાવેલા દૂધ મારા સાધુ સંતો અને ઠાકુર છે એ પીતા નથી. બહુ મસ્ત વાત કરી, બહુ જ મસ્ત વાત કરી.
એમ કહે છે કે હે ગૌતરી મયું, તમારે ત્યાં જવું હોય અહીંયા વયા જાઓ. હવે મારા ઠાકરને ને સાધુ સંતને તમારા દૂધડા ઉપયોગી નથી રહ્યા. તો કે કેમ? તો કે એમાં રાજાની ક્રૂર નજર પડી ગઈ. કારણ કે રાજા ગાયના દૂધ ઉપર કરવેરો લેવા માંગતો હતો, ગાયો ઉપર કરવેરો લેવા માંગતો હતો. અને જયારે કોઈની પાપી નજર કોઈ વસ્તુ ઉપર પડે ને તો એ વસ્તુ દૂષિત થઈ જાય છે. આના ઉપર આપણે ઘણી વાર ચર્ચા થઈ હતી વચમાં એક વખત, કે પાપી મનુષ્ય કોઈ વસ્તુની કામના કરે તો એ વસ્તુને દૂષિત કરી નાખે છે. એટલે બને ત્યાં સુધી પાપીઓને સંગે નહીં રાખવાનો, અને બહુ આપણી પ્યારી વસ્તુઓ એને દેખાડવી પણ નહીં. કારણ કે જરાક પણ એમાં નજર ફેરવશે ને કે હા મારી પાસે આ હોય કેવું સારું, તો એ વસ્તુ દૂષિત થઈ જશે. પછી તમને એમાં પેલા જેવો ભાવ નહીં લે. મારો અનુભવ છે એટલે હું કઉ છું. મને કોઈ ભક્તો કોઈ વસ્તુ ભેટમાં આપી જાય, મને પાણીનો શીશો કાઢી, જે પાણીના શીશામાં ગરમ પાણી રહે ને ઠંડુ રહે, એમાં કોઈ નજર નાખે ને શીશો બહુ સારો છે, અમને આપો ને આમ તેને કેવા માંડે ને, એટલે હું એને આપી દઉં. એવા 6 શીશા ભક્તો આપ્યા ને 6 શીશા બીજાને આપી દીધા. કારણ તો કે કોઈ નજર નાખે પછી વસ્તુમાં છે ને સાત્વિકતા રહેતી નથી. એટલે આપણી વસ્તુ બને ત્યાં સુધી સાદી રાખવી, જેથી કોઈને ગમે નહીં અને કોઈ એની ઉપર નજર ના નાખે. રાજાએ ખાલી ગાયના દૂધ ઉપર કરવેરો લેવાનું ચાલુ કર્યું, દૂધ અબડાઈ ગયા. પછી સાધુ સંતો થોડા પીવે, આવી વસ્તુ છે. પછી ઠાકોર થોડો એનો ભોગ લગાડે. ઠાકોરને તો એવી ગૌતરીઓના દૂધ પીવા ગમે છે કે જે ગાય માતાઓ છે ને ઈ ચારો ચરી અને પ્રેમપૂર્વક વાછરડું ધરાઈ જાય પછી જે દૂધ મળે ઈ પીવા ઈ ઠાકોરજીને ધરાય. અમે રામચંદ્રજીમાં પ્રશ્ન વાંચ્યો હતો કે ઠાકોરજીને આપણે દૂધ ધરીએ છીએ તો કઈ અપરાધ તો નથી થતો ને? તો કે જો એના બચલાને ભૂખ્યું રાખીને તમે ધરો તો અપરાધ થાય છે. એ દૂધ લોહી બરાબર છે કે બચલું ભૂખ્યું હોય ને તમે ઠાકોરજીને દૂધ કાઢી ધરવો, અથવા એ દૂધ તમે પીવો તો એ દૂધ લોહી બરાબર કીધું છે. એટલે ક્યારેય એ રીતે દૂધ પીવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. પેલા જોવાનું કે ઠાકોરજીને ઓલા બછડું બરાબર ધરાઈ ગયું છે કે નહીં. ધરાઈ જાય પછી વધેય દૂધનો ઉપયોગ કરી શકાય. કારણ કે વધેય દૂધનો ઉપયોગ ન કરો તો ગાયના આચળ ખરાબ થઈ જાય એમ કહે છે. એટલે દૂધ કાઢવું તો પડે જ. પણ વાછરડું ધરાઈ જાય, ભરપેટ પી લઈએ પછી આપણે એ દૂધને કાઢી શકીએ છીએ. પછી કોઈ દોષ નથી. આવી વસ્તુ છે. એટલે બને ત્યાં સુધી છે ને આ કોઈની નજર ન પડે ને એવું કરવું જોઈએ. રસોડામાં તો કહું કોઈને પાપીને ઘૂસવા જ ન દેવાય. રસોડાનું કામ તો શુદ્ધ અને સાત્વિક જે ઠાકોરજીની રસોઈ બનતા હોય ને એને જ રસોડાની અંદર ઘૂસવું જોઈએ. બીજા કોઈને રસોડામાં ઘૂસવા જ ન દેવું જોઈએ. આ જ સનાતન સત્ય નિયમ છે. આવી વસ્તુ છે. તો કે ગાયોને કહી દીધું જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં વયા જાઓ. હવે રાજાની તમારા પર નજર પડી ગઈ ને એટલે મારો ઠાકુર તમારા દૂધનો ઉપયોગ નહીં કરે. મારા સંતોને પણ દૂધ પીતા કચવાટ થશે. કારણ કે ગાયો ઉપર કરવેરો છે. આવી વસ્તુ છે. જો હું તમને વિસ્તારથી આ વાત સમજાવું. જો રાજાએ દૂધ ઉપર, ગાયોના ચરવા ઉપર કરવેરો ન લીધો હોત તો એ દૂધ ઠાકોરને ઉપયોગમાં આવે. શું કામ? તો કે એ દૂધ છે ને નિર્દોષ કહેવાય. એ વાસણા ધરાઈ જાય પછી જે દૂધ આવે એ સાધુ સંતો ઠાકોરમાં ઉપયોગમાં આપણે લઈ શકીએ. પણ થાય શું? ઠાકોર કરવેરો લે. કરવેરો લે એટલે ધરાહાર રાણી માને દૂધ વેચવું પડે થોડું. વેચે તો પૈસા આવે, પૈસા આવે તો કરવેરો ભરાય. એટલે એ દૂધ અબડાઈ ગયું કહેવાય. કારણ કે એને પછી વેચવાની ફરજ પડે છે. વેચવું પડે, વાસણાને દવરાવવા પડે, તો વેચી દે વાસણાને દવરાવે તો વાહે શું વધે? ઠાકોર અને સાધુ તો ખાય નહીં. અને ઠાકોર અને સાધુ આવું વાહે વધેલું ધરી કઈ ધૈર્યું કહેવાય નહીં. તો પ્રેમપૂર્વક આ ખોટ ખાઈને પણ પેલા ઠાકોરજીને ભોગ લાગે એને ભોગ કહેવાય. આ તો થોડુંક દૂધ વેચી દીધું, થોડુંક દૂધ વાસણાને પીવડાવી દીધું ને વૈધું કચ્યું સાધુને ઠાકોરને આપ્યું. એમ થોડી ઠાકોર સેવા થાય છે. ઠાકોરની પેલા સેવા થવી. એટલે ગાયું ઉપર ત્યાં કરવેરો લેવાય, સરકારે નષ્ટ થઈ જાય છે, રાજાએ નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. જોકે હમણાં તો સરકાર આમ તો ગૌહત્યાનો કાયદો નથી બનાવતી સરકાર, પણ એમ સાંભળ્યું છે કે રમેશ બાબાની ગૌશાળામાં એક ગાય દીઠ 10 રૂપિયા 15 રૂપિયા સરકાર આપે છે. દર મહિને સરકાર આપે છે. ગાય દીઠ 15 રૂપિયા 10 રૂપિયા. એટલી થોડીક સારી બુદ્ધિ છે. કતલખાના હાલે છે તો આવી કઈક સારી બુદ્ધિ છે. હવે સારી બુદ્ધિ પાછળ શું રાજકારણ હોય આપણે ન ખબર પડે. કારણ કે આપણે રાજકારણના કાવા દાવામાં કોઈ દી ગયા ન હોય એટલે આપણે એવી કઈ ખબર પડે નહીં. આવી વસ્તુ છે. પણ એટલું જરૂર છે કે રાણીમાએ પછી એ દૂધનો ઉપયોગ છે ને એ કર્યો નહીં. આવી વસ્તુ છે. પછી કે છે કે હું તો માલધારીની દીકરી છું,
માનવને મોહ ન હોય તો એ માનવી મટે છે. મોહમાં માપ રાખવા પડે છે. એકવાર શંકરને ઝેર પીવા પડ્યા હતા. રાણીમાં અહીંયા એમ કહેવા માંગે છે કે મોહ ન હોય ને તો એને માનવી જ ન કહેવાય. માનવીને થોડો ઘણો મોહ તો હોય જ કે મને મારી ગાયોનો મોહ છે થોડો કે મતલબ મોહ ને પ્રેમ છે ગાયોનો. પણ એકવાર મોહના કારણે શંકરને ઝેર પીવા પડ્યા. કારણ કે પ્રજા જયારે ત્રાહિમામ કરતી શંકર ભગવાન પાસે આવી ત્યારે શંકર ભગવાને એ પ્રજાના પ્રેમના કારણે, એમ તો મોહ એનો ન હોય, તો રાણીમાં એ વાત કરે છે કે પ્રજામાં પ્રેમ હતો તો એને પણ ઝેર છે ને પીવા પડ્યા છે. એ પણ કે ઝેર પીવે છે શંકર ભગવાન પણ. આમ કહીને બાઈમાં બિચારા ગાયોને હાથ ફેરવવા માંડ્યા અને ગાયોને હાથ ફેરવતા રડવા માંડ્યા. કારણ કે એટલો મોહ તો રહે ને કે મારી ગૌતરીઓ દુઃખી થશે, ગાયું દુઃખી થશે. એટલે અહીંયા રાણીમાં થોડાક રડવા માંડ્યા. માણસો છોડવામાં રાણીમાં રડતા નહોતા. એને ખબર છે માનવ તો મહેનત કરીને રડી લઈએ, તો બિચારી ગાયું નું શું, અબોલ જંતુ. આવી વસ્તુ છે. ત્યારે રૂડીમાં એ કીધું કે હે રાણીમાં, તમે રડતા નહીં કે જો તમે રડશો નહીં કે તો ઓલો ભાલા વાળો દ્વારકાધીશ છે ને રાજાનું ધરોજ પનોજ કાઢી નાખશે. અને અમે ઈચ્છતા નથી કે આ રાજાનું વાંકાનેર છે ને એ પાદર બની જાય. પાદર એટલે સુમસાન બની જાય. પાદર એટલે સુમસાન. તો કે હું નથી ઈચ્છતો કે આ ગામ છે પાદર બની જાય કે વાંકાનેર. એટલે હે રાણીમાં દુઃખી ના થતા. તમે દુઃખી થશો ને તો ભગવાન બદલો લેશે અને આ ગામ છે ને પાદર બની જાય. તો કે રૂડી વાત કરી બેન, રૂડી વાત કરી. રાણીમાં કે છે મારે ખરેખર કાબુમાં રાખવો પડશે. ભલે રાજા સાહેબના ઘોડા ધરતીને રમડોળતા ફરે, ભલે આ ગામ સરસ મજાનું વિકાસશીલ રહી છે, પણ મારે રડવું નથી. સાચી વાત છે, નકર અપરાધ લાગશે રાજાને. આવી વસ્તુ છે. ચાલો ચાલો કે આપણે હાલતા થઈએ, રઈડે કાંઈ વળશે નહીં કે. પછી ગાયુંને કહે છે કે હે ગાયું, તમે બધા ચરીને ખાજો અને કાંધલા જેવા દીકરા જણજો. એટલે જે ધરતીના પેટાળને ચીરીને અનાજ ઉત્પન્ન કરે. કારણ કે એ જમાનામાં બળદથી ખેતી થતી ને, રાણીમાં વખતે ટ્રેક્ટર નહોતા. એટલે કહે છે કે કાંધલા ખેડૂતોને જન્મ આપજો કે ગાયું, અને એવા કાંધલા બળદોને જન્મ આપજો કે જે ધરતી ચીરીને અનાજ ઉત્પન્ન કરી શકે. આવી વસ્તુ છે. મેં પણ એકવાર હું હાથીએ જોડાયેલો છું. હું ગુજરાત હતો ત્યારે રજવાસીઓ નહોતો, ભક્તિ મળી ગઈ હતી, વ્રજમાં આવી ગયો હતો. પછી એક ખેડૂતને હાથીની જરૂર હતી તો હું એમાં જોડાણો હતો. તો મારા મિત્ર હતા, એટલે ભક્ત હતા. હું કઈ જરૂર નહોતી ભગવાનની દયાથી હાથીએ જોડાવાની, કારણ કે ત્યારે હું શિક્ષક બની ગયો હતો ઓલરેડી. પણ એક ભક્તના ખેતરે અમે સત્સંગ કરવા ગયા હતા, અચાનક જ બળદ બીમાર પડી ગયો હતો. એક જગ્યાએ હું પણ જોડાણો હતો. ત્યારે તો ભગવાનની દયાથી મહેનત થઈ ગઈ હતી. ત્યારે થાક નહોતો લાગ્યો. હવે તો એવું કઈ થઈ શકે એમ નથી. હવે તો કામ નથી થઈ શકે. ત્યારે થઈ ગયું હતું. પણ મને અનુભવ છે હાથીનો, બળદોનો. મેં જોયું. બળદને ધન્યવાદ છે, અત્યાર સુધી બળદોએ આપણું પાલન કર્યું. આ રીતે જમીનના પેટાળને ફાડીને અનાજ આપીને બળદોએ આપણું કામ કર્યું છે. આવી વસ્તુ છે. તો આ રીતે બાઈમાં ગાયોને છોડીને હાલતા થઈ ગયા છે. કઈ બાજુ જવું છે એ કેવલ બાઈમાને જ ખબર છે. બીજા કોઈને ખબર નથી કે કઈ દિશામાં જવું છે. મેં પહેલા જ કીધું કે સિંહ અને ભક્ત જે દિશામાં મોઢું કરે ને એ દિશામાં હાલતો થઈ જાય. આ સિંહ અને ભક્તનું લક્ષણ છે. પછી કોઈની ચિંતા નથી કરતા. કબીરજી તેમજ કહેતા કે અમને તો ચારેય દિશામાં જાગીર મળી છે. ચારેય દિશામાં જે બાજુ જવું હોય એ બાજુ અમે જઈએ છીએ. ઘર હોય તો ચિંતા ને, ખાલો હરી ફરીને ઘરે જાય, હરી ફરીને ઘર જ ન હોય તો શેની ચિંતા. ચારેય દિશા જાગીરમાં, જે દિશામાં જવું હોય એ દિશામાં વયા જાય. આવી વસ્તુ છે. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે, રાણીમાનું કાંઈ નક્કી નહોતું કઈ દિશામાં જાશી. એટલે રૂડીમાં પૂછે છે કે રાણીમાં કઈ દિશામાં જવું છે. તો કે મારો ઠાકર જ્યાં લઈ જાય જવું છે. કે હવે કાંઈ બીજી ચિંતા કરવી નથી. જ્યાં ઠાકર લઈ જાય એ આપણું ઘર. એમ તો કે હા, તો કે બતાવો તો ખરા, પણ દિશા કઈ પકડવી છે. રાણીમાં કે હાઈલા જાઓ ઉત્તરાદી દિશામાં, પછી જે થાય એ જોયું જાય છે.
આમ રાણીમાં હાલતા થઈ ગયા છે. હવે ક્યારે રાજકોટ પહોંચશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.